હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો મસ્ત રેડી થઈ ગયા સવારમાં અને નાસ્તો કરી લઈ પછી આપણે ધીમે ધીમે ઓફિસ બાજુ ભાગશું. એક નંબર વાતાવરણ છે, ક્લિયર ચેટ. આજે બહુ ધુમ્મસ થોડું વાતાવરણ નથી, મસ્ત ક્લિયર થઈ ગયું છે. ચાલો ભાગથી ખાઈ લઈએ પહેલાં, તરત જઈએ આપણે ઓફિસે. મસ્ત કમ્પ્લીટ થઈ લે તો તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. જમીન ફ્રી થઈ ગયો હમણાં તો. હે ને બપોરે રોજ કેરી હાલે છે. થોડોક ટાઈમમાં તો આમ બોડી બની જવાની છે. એટલી કેરી આવી ગઈ છે ખાવાની, અને પૂરી કરવી પડે એમ જ છે, એને બગડી જાય. એટલે ધીમે ધીમે પતાવવાનું કામકાજ હાલે છે જોરશોરમાં. તમે પણ કેરી ખાતા હોય તો કોમેન્ટ કરી દેજો. રાત્રિનો જમવા આવ્યો તો, બપોરે થવા આવ્યો છે ધીમે ધીમે. હમણાં જ આવું છે ઓફિસે, થોડીક વાર છે એટલે જમીન બેઠો, પાસન થઈ જાય પછી ભાગી ઓફિસે. આવું છે. બાકી તડકો અંદર બહાર નોર્મલ થઈ ગયો છે, કે બહુ છે નહીં, પણ તો થોડુંક બપોર વચ્ચે લાગે, પછી કાંઈ છે નહીં. અને આપણે સાંજે તો એક નંબર ઠંડુ થઈ જાય છે. હવે વરસાદ આવવાની ફૂલ તૈયારી છે એવું લાગે છે. રેનકોટની વ્યવસ્થા પાછી કરવી જો, કેમ કે ભેગો જ રાખવાનું ત્યાં નક્કી ન હોય ક્યારે વરસાદ આવે. ઓફિસેથી ઘરે ને ઘરેથી ઓફિસે બેગ, હવેથી બેગ રાખવાની, ખંભે અંદર રેનકોટ નાખી દેવાનું, એટલે કાંઈ ઉપાધિ જ ન રહે પછી. અને કન્ટિન્યુ 4 મહિના, 2 મહિના, 3 મહિના, 4 મહિના કન્ટિન્યુ ભેગો જ રાખવાનો રેનકોટ. એટલે ગમે એમ થાય વરસાદ આવે, આ પહેરી દીધો, પલરવાનું નહીં. અરે એવો 6:30 થઈ ગયા મસ્ત, અને પાણીપુરી ખાઈને આવ્યો, ત્યાં નાસ્તો કરીને આવ્યો ઘરે. વાતાવરણ હમણાં કંઈ ખબર નહીં, એકદમ ક્લિયર વાતાવરણ છે, મસ્ત જોરદાર, એકદમ મસ્ત ક્લિયર થઈ ગયું છે વાતાવરણ. ચક ત્યારે વાદળ આવી ગયા છે, નક્કી નહીં ક્યારે વરસાદ આવે ને એનું. બાકી ફૂલ વોકિંગ સ્ટાર્ટ. મોટરનું જઈને વેલું બંધ કરવું, નકર મકાન માલિક આવી છે પાછા. મકાન માલિકની જીભડી છે બહુ મોટી અમારે, પગ બોલ્યા જ કરે, સાનું ન રાખે. હા જો અમારે ઘરેથી ફોન ચાલુ છે, મંડાણા છે એ વખતે કલાક ત્યાં. મારે હતો ચાલુ, મેં આગળ મૂક્યો, હવે એને ચાલુ છે. એટલે આવું નવું હાઈલા કરવાનું છે અમારે તો. એન્જોય મુમેન્ટ. ઓલા ભાઈ આગળ કરશે વાયસીટી ગેમ ચાલુ. વાયસીટીના બાદશાહ છે એ ભાઈ. રાતે 11 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી વાયસીટી રમતા હોય. આપણે મોડર્ન ટ્રીટમેન્ટ કરી નાખે એટલે એ ડાગા ડગી છે એ વહી જાય, થોડી સારવાર કરીને સારું છે. આવું કંઈક છે. ધીમું ધીમે કે ભાઈ જો કહેતો હતો ઓલા ભાઈ વાયસીટી ગેમ ચાલુ કરશે આગળ. સાચી હકીકત વાયસીટી ગેમ ચાલુ કરી દીધી છે. તો કેમ બાકી જોરદાર રમે છે વાયસીટી ગેમ છે ને. આવું છે. અને અમારા અહીંયા મહેમાન કોકની વાટે ઊભા છે, વોચમેને અંદર નથી જવા દીધા. એમ કીધું પહેલાં તમારું કોણ છે એ બોલાવો પછી જવા દે. એમ અમારે સોસાયટીમાં છે ને, સોસાયટી છે કડક. અમારે ગમે એ વસ્તુ મહેમાન કોઈ આવે ને તો અમારે પહેલાં મળવું પડે વોચમેનને, તો જ અંદર આવવા દે, બાકી આવવા ન દે. કેવા ઊભા રાખી દીધા અહીંયા, તમે જો લાઈવ છે અત્યારે. એટલે એમ અમારે ભાઈ વાર લાગે, કોઈ એટલે કોઈની એન્ટ્રી ન હોય. બાકી જો ઓલી એક્ટિવ આવી, છોકરા આવ્યા તો સીધા વહી આવ્યા. જો આવ્યા કે આમ
બાકી બહારની ગાડી હોય ને એ સીધી બહાર અહીંયા ઊભી જ રહી જાય એક આરે અંદર પછી આવવાનું. લાખ સવાર પણ આવશે મજા એના જેવું છે. જો નક્કી થઈ ગયું કે આવી ગયા છે એટલે હવે જો મીંડા ધીમે ધીમે બધા અંદર આવવા એક પછી એક. બાકી બંધો એક નંબર ખેલે છો ભાઈ, એમાં કાંઈ ઘટે નહીં, ફૂલે ફૂલ બાકાજી ગોળ આવે, એક નંબર ગેમ રમે છે જોરદારમાં. વાઈસીટી મેં રમી નથી કહી, મારે એક ટ્રાય મારવી જોઈએ, એની ત્યાં જવું જોઈએ, ભાઈબંધ બનાવવો જોઈએ અને વાઈસીટી રમવા હતું મારે. જો બધા મહેમાન મીઠા જ આવવા ધીમે 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 હોવાનો પ્લાન થાય છે. 11 વાગવા આવ્યા છે. ના એક પછી એક લાઈનમાં મોબાઈલ લઈને બેસી ગયા છે. મોબાઈલમાં હું મથે છે. શેરીમાં શું શાન છે, ગાડી એવી કોકને ઓલા કાકા કહી હતી બારી ગાડી પાછી જો રિટર્ન લીધી ઓલા ભાઈ કે બારી કાઢો એટલે એવું છે ભાઈ, ફૂલ સેફટી હોય ભાઈ સોસાયટીમાં મારે એમ. હાલો આપણે હોઈ જઈએ, બ્લોગ એડિટ કરીને અને કાલે સવારે મળી બીજા બ્લોગમાં. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કાંઈ ભૂલતા નહીં, શેર કરી દીજો એટલે સબસ્ક્રાઈબર વધી જાય તમારા ફ્રેન્ડ સર્કલમાં. તો ચાલો મળ્યા કાલે નવા બ્લોગમાં. બાય.